પ્રદ્યુમ્ન ખાચરના આપ સૌ દર્શક મિત્રોને જાજાથી રામ રામ. અધ્યાપક કાળના 31 વર્ષથી લખ લખ કરીને થાય છે કે હજુ કેટલું બધું બાકી રહી જાય છે, પણ વિશ્વાસ છે કે આપને સહારે કરતો રહીશ. વિધાતા દેવીએ મારા કપાળ ઉપર જે ઉત્તમ કાર્યો લખ્યા હશે તેને કાળ પણ અટકાવી શકે એમ નથી. રાતોની રાતોના ઉજાગરાઓ ખેંચી આંખોની રોશનીમાંથી નીચો વહેવેલા આ વિડીયો છે. આજે એક એવા વ્યક્તિત્વની વાત માંડવી છે કે તેઓને આખું કાઠિયાવાડ અને સાહિત્ય જગત જાણે છે. તેઓ જ્યારે કોઈ જોગંદરને છાજે એવી અડીખમ પલાઠી વાળીને લોક સાહિત્યના તાણાવાણા મેઘાણીજીને કહેતા હશે ત્યારે તે ડોલી જ ઉઠતા હશે. વાછુરવાળા ઇતિહાસ, સાહિત્ય, લોક સાહિત્ય અને તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી હતા. તેમને ઝવેરચંદ મેઘાણી જેવા સમર્થ સાહિત્યકારે 70 વર્ષના કાઠિયાવાડનું અવલોકન કરી પુસ્તક લખવા જણાવ્યું હતું કે જો આપ એ પુસ્તક લખો તો આપના ખોળિયામાં 70 વર્ષના કાઠિયાવાડનો આંખે દેખ્યા જેવો અહેવાલ આવી જાય. તે પુસ્તક એ સમયનું બેસ્ટ સેલર થઈ શકે એમ હતું, પરંતુ વાછુરવાળા સાહેબ લખવાના થોડા આળસુ હતા. જ્યારે તેમને મેઘાણી જેવા કલમવાળા મળે ત્યારે તેમની પાસે પોતાનો એ જ્ઞાન ભંડાર ઠાલવતા હતા. વાછુરવાળાએ ભલે કદાચ કોઈ સ્વતંત્ર પુસ્તક ન લખ્યું, પણ મેઘાણીને ઘણી બધી મદદ કરી હતી અને વાર્તાઓના વિચાર બીજ અને વિગતો આપી હતી. મેઘાણીભાઈએ જ વાછુરવાળા સાહેબની પ્રશંસા કરી હતી. તે તેમના જ શબ્દોમાં જોઈએ તો ભિન્ન ભિન્ન જાતના સાહિત્ય સંસ્કાર પડ્યા અને ભીતરની ભોંયમાં જૂના રસના ઝરણા વહ્યા હશે. તેની જાણ પણ ક્યાં હતી? એ પ્રવાહોને કળનારો પાણી કળો ઈસવીસન 1922માં ભેટ્યો. મારા એ વૃદ્ધ વડીલ મિત્ર કથા વાર્તાના કોઠાર ગઢવી સામતભાઈને યાદ કરી મને પોતાની શાંત શૈલીએ માંગડા ભૂતની, ચાપરાજવાળાની એવી કંઈક વાર્તાઓ કહે, દુહાઓ ટાંકતા જાય. કોઈ વિસરાયેલી પંક્તિમાં કોઈ સારું જીર્ણ સ્મૃતિ ગીત, ગઝલો શોધવા લાગે. એક એક દુહા ઉપર એની રચના અને કલ્પના ક્યાંય લગી વળુંભી રહે. એ મારા વૃદ્ધ વડીલ મિત્ર હડાળા દરબારશ્રી વાછુરવાળા પાસે જઈને 8 દિવસ નિરાતે બેસું તો સોરઠતારા વહેતા પાણીનો નવો ખેડ કરવા જેટલી રોમાંચક અને ભેદી બહુરંગી વાત ઝંઝેડી શકું. એ વતનના અર્વાચિંતાના હારે બેઠેલા વાછુર બાપુ જૂના સોરઠની આસમાનીઓમાં પણ ખૂબ આળોટ્યા છે. આપવીતી અને પરવીતીથી ભરેલી પોણી સદી એમના કોઠામાં ભરેલી પડી છે. દરબાર સાહેબ થિયોસોફિસ્ટ હતા. થિયોસોફી એટલે બ્રહ્મ વિદ્યા, થિયોસ એટલે વિદ્યા અને સોફિયા એટલે વિદ્યા. થિયોસોફી એ ધર્મ કે સંપ્રદાય નથી, તે સઘળા ધર્મનો સાર છે. તે સઘળા ધર્મને સન્માને છે, સૌ પાસેથી સત્ય ગ્રહણ કરે છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થિયોસોફિકલ સોસાયટીને દરબાર વાછુરવાળા છેક હડાળા બગસરા સુધી દોરી લાવ્યા હતા. 1875માં ન્યૂયોર્કમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના થઈ હતી. જેનું મુખપત્ર નીકળતું તે દરબાર સાહેબ વાંચતા અને ધીરે ધીરે પોતે થિયોસોફિસ્ટના રંગે રંગાયા હતા. 1903માં શ્રીમતી એની બેસન્ટને પણ હડાળાના મહેમાન બનાવ્યા. પછી તો તેમણે હડાળામાં થિયોસોફિકલ લોજની શરૂઆત કરાવી હતી. હડાળામાં 1916 થી 1946 એમ એક ધારા 31 વર્ષ થિયોસોફીના વર્ગો ચાલ્યા હતા, જેમાં બ્રુક્સ, બાઉદીન કોલેજના પ્રિન્સિપાલ જેમ્સ સ્કોટ, સામરદાસ કોલેજના પ્રિન્સિપાલ ઊનવાળા આ
મહાનુભાવો હડાળાના મહેમાન થયા હતા. દરબાર સાહેબ મહાન બુદ્ધિશાળી વ્યક્તિ હતા. દરબાર સાહેબ વાસુવાળાનો થિયોસોફિસ્ટ તરીકે સાધનોના અભાવે અને ખાખા ખોળાની આળસથી પૂર્ણ અભ્યાસ હજુ થયો નથી. જે બગસરા પાસે હડાળામાં આજે વાદસુરેશ્વર મંદિર સિવાય થિયોસોફિકલ સોસાયટીની કે તેના મકાનની કોઈ યાદી જળવાઈ નથી. માણસ કેટલો થોડા સમયમાં પણ રૂડા કાર્યો ભૂલી જાય છે. 1925 પછી દરબાર સાહેબ ગાંધીવાદી વિચારો તરફ ઢળ્યા હતા. 7 એપ્રિલ 1925ના રોજ ગાંધીજી વાદસુરવાળાની મોટરમાં જ બગસરા આવ્યા હતા અને તેમના દરબારગઢમાં જ ઉતારો રાખવામાં આવ્યો હતો. વાદસુરવાળા સાહેબે પોતાની જ્ઞાતિમાં કડક સમાજ સુધારક તરીકે નામના મેળવી હતી. 1911માં અમરેલીમાં મહારાજા સયાજીરાવ ત્રીજાના પ્રમુખ પદે કાઠી કોન્ફરન્સ ભરી જ્ઞાતિ બંધારણ અમલમાં મુકાવ્યું હતું. વાદસુરવાળા સાહેબે પોરબંદર રાજ્યમાં સિનિયર એડમિનિસ્ટ્રેટરનો હોદ્દો ભોગવ્યો હતો. તેમણે પોરબંદર રાજ્યમાં આ હોદ્દે ઘણા મહત્વના કાર્યો કર્યા. 1910ના દુષ્કાળ વખતે રાહત યોજના કરી મુંબઈ ખાતે મોટું ભંડોળ એકઠું કર્યું હતું. આ ઉપરાંત તેમણે પોરબંદરમાં રસ્તાઓ પહોળા કરવાનું કામ કડક હાથે કર્યું હતું, જેમાં અનેક હિન્દુ મુસ્લિમ ધર્મસ્થાનકો પણ બેધડક હટાવેલા. તેમણે પોરબંદરમાં પણ થિયોસોફિકલ લોજ શરૂ કરાવી હતી. પોરબંદરમાં તેઓ યુગાન્ડા રોડ ઉપરના બંગલામાં રહેતા હતા અને લોકો તેને કાઠી સાહેબના બંગલા તરીકે ઓળખતા હતા. આ બંગલાને આપણી સરકારે જાળવી રાખવો જોઈએ. 1935માં વડિયામાં એક ભોજન ગૃહના ઉદ્ઘાટન વખતે તેઓએ જણાવેલ કે જ્યારે આપણા જ્ઞાતિભાઈઓ નોકરી માટે અહીં તહીં ગોથા ખાય છે, તેના કરતાં આવો અગર તો બીજા ધંધો કરે તેમ હું ઈચ્છું છું. કાઠીઓ નાના મોટા ધંધા કરે અને પગભર રહે તેમ તેઓ ઈચ્છતા હતા. એટલે કે તેઓ નોકરી કરતાં વધુ ધંધાને બાબતે ધ્યાન આપવાનું કહ્યું હતું. એ સલાહ આજે પણ સાચી પડતી જણાય છે. કવિ શ્રી મેકરણભાઈ ગગુભાઈ લીલાએ તેમનું શબ્દચિત્ર આલેખ્યું હતું. એક કદાવર આદમી ઊભા થયા, 5 હાથ પૂરા, સફેદ પોશાક પહેરેલ, મુખ ઉપર ઓજસ તરવરતું હતું, લાલ ચણોઠી જેવો દેહ, વશીકરણ મંત્ર જેવી બંને આંખો, મહાન વિચક્ષણ પુરુષ, વિવેકતાનો ભંડાર અને કાઠિયાવાડના જૂનવટનો નમૂનો. ભાલનો ચિત્તો જેમ ઊભો થાય એટલા ઝડપથી ઊભા થયા. મોઢા ઉપર સફેદ રૂની પૂણી જેવી મૂછો ફરકતી હતી. તેઓ સ્પષ્ટ વક્તા હતા. 1931માં ભમોદરા મુકામે મળેલી કાઠી કાઉન્સિલની મિટિંગમાં ક્ષત્રિયોને ઠપકો આપતા તેમણે કહેલું કે જો ફંડ ન આપવું હોય તો કાઠી કાઉન્સિલ બંધ કરવામાં જ ફાયદો છે. આમ કહી જેણે કામ ન કર્યું હોય કે પૂરા સમાજ જ્ઞાતિ વિરુદ્ધ વર્ત્યા હોય તો તેમને જાહેરમાં ઠપકો આપી શકતા હતા. તેઓ સાહિત્યકારો, કલાકારોના આશ્રયદાતા હતા. પોતે સંગીતના સારા જાણકાર અને વૈદક શાસ્ત્ર પણ જાણતા હતા. પોતાના સંસ્મરણો તેમણે જીવન પ્રકાશ સંસ્કૃતિ નામના સામયિકમાં આલેખ્યા હતા. તેઓએ લાંબુ આયુષ્ય ભોગવી સોરઠી સાહિત્ય, સમાજ અને કાઠી ક્ષત્રિયોની સેવા કરી ઈસવીસન 1953માં આ જગતમાંથી વિદાય લીધી, પણ ઇતિહાસને પાને વાદસુરવાળા અમર રહ્યા છે.